વલસાડના વેપારી બાબુભાઈ રાજપુરોહિતે પોતાના પુત્રના જન્મદિને રક્તદાન શિબિર યોજી અનોખી રીતે ઉજવણી કરી હતી. વલસાડ કૈલાસ રોડ ખાતે આવેલ રાજપુરોહિત સમાજ હોલ ખાતે પુત્ર નિખિલ રાજપુરોહિતના જન્મદિને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં સમાજના અનેક લોકોએ રક્તદાન કર્યું હતું. નિખિલ રાજપુરોહિત અનેક સમાજ સેવા કાર્યથી જોડાયેલા છે. તેઓ શ્રી હનુમાન ફાઉન્ડેશન સંસ્થા ચલાવે છે. સાથે આશ્રમોમાં જમણવાર પણ યોજે છે અને ઉનાળામાં પાણીનું પરબ શરૂ કરી મફત લોકો માટે ઠંડુ પાણી પીવાની સેવા કરે છે. આ શિબિરમાં ઉપસ્થિત બ્લડ બેંકના ડિરેક્ટર ભાવેશભાઈએ જણાવ્યું કે બ્લડ બેંકને 1984 થી 4500 જેટલી રક્ત યુનિટનું દાન મેળવેલ છે. એક યુનિટ રક્ત 3 માનવને જીવનદાન આપે છે. દરેક લોકોએ રક્તદાન કરી માનવ સેવા કરવી જોઈએ. વધુમાં ભાવેશભાઈએ જણાવ્યું કે સરકારની યોજના મુજબ આદિવાસીઓને રક્તની જરૂર હોય તો મફત રક્ત મળે છે. પુરાવા માટે જાતિનો દાખલો અને આધાર કાર્ડ આપવાનું હોય છે. સિકલ સેલ તેમજ થેલોસફિનિયાના દર્દીઓને પણ મફત રક્ત મળે છે. આ ઉપરાંત સરકારી સિવિલ હોસ્પિટલમાં JSSK અને PMJY હેઠળ મફત રક્ત મળે છે. એ સિવાય રક્ત કરનાર વ્યક્તિના પરિવારને પણ મફત મળે છે. વધુમાં ભાવેશભાઈએ જણાવ્યું કે દરેક વ્યક્તિએ દર 3 મહિને રક્તદાન કરવું જોઈએ. આ પ્રસંગે બાબુભાઈ રાજપુરોહિત, અજીત પુરોહિત તેમજ સમાજના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. નામ નિખિલસિંહ રાજપુરોહિત છે. મેં શ્રી હનુમાન ફાઉન્ડેશનનો સંચાલક છે. અમે બધા મિત્રો હંમેશા સેવા કાર્યના કામ કરતા રહ્યા છે અને આજે પણ મારા જન્મદિવસના દિવસે અમે બધાએ એવું ડિસિઝન લીધું કે અમે બધા બ્લડ કેમ્પનું આયોજન કરશું અને સેવાભાવીના 2-3 કાર્ય છે, જેમ કે પાણી ગરીબોને માટે જમવાનું આપવાનું, પછી પાણીની વ્યવસ્થા કરવાની ને પછી છેલ્લે આપણે આ બ્લડ કેમ્પનું બી આયોજન કરેલું જે હમણાં હાલમાં ચાલતું છે ને બપોરે 2 વાગ્યા સુધી આ આયોજન ચાલુ રહેશે. તો એ બાબતે મેં હનુમાન ફાઉન્ડેશનનું અને અમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કરું છું અને જે બી વ્યક્તિ અહીંયા જે પધાર્યા ને જે બી ડોનેશન માટે આગળ આવ્યા એમને બી મેં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભાવેશ રાયચા, વલસાડ રક્તદાન કેન્દ્રમાં કાર્યરત છું એઝ ડાયરેક્ટર બ્લડ ડોનર મોટિવેશન. આજે અહીં હનુમાન ફાઉન્ડેશન દ્વારા કૈલાસ રોડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન થયું છે. ખૂબ સુંદર કાર્ય યુવાનો દ્વારા થઈ રહ્યું છે. મારી એક જ દરેક સમાજને અપીલ છે કે યુવાનો વધુને વધુ આગળ આવે, નિયમિત રક્તદાનની ટેવને વિકસાવે અને સમાજના દરેક અગ્રણીઓને પણ વિનંતી છે કે આગામી સમયે ગરમી પુષ્કળ પડી રહી છે, વેકેશનનો માહોલ આવી રહ્યો છે, લગ્નસરા આવશે અને રક્તની અછત સમગ્ર રાજ્યમાં અને દેશમાં વર્તાય છે. આ સમય દરમિયાન દરેક સમાજના અગ્રણીઓ આ વિશે ધ્યાન કેન્દ્રિત કરે અને એટલીસ્ટ 25 થી 50 યુનિટના પણ નાના રક્તદાન શિબિર યોજીને રક્તદાન કેન્દ્રને યોગદાન પૂરું પાડે, જેથી આપણે નિયત સમય માત્રામાં જે પણ જરૂરિયાતમંદ દર્દી છે એને રક્તનો જથ્થો પુરવઠો પૂરો પાડી શકીએ અને કોઈકની જીવન બચાવી શકીએ. તો સૌને અપીલ છે અને હનુમાન યુવા ફાઉન્ડેશનના યુવાન મિત્રોને પણ અભિનંદન આપું છું કે આપનું આ કાર્ય થકી આજે અજ્ઞાત માનવ જિંદગીઓને બચાવવામાં આપનો સહયોગ મળ્યો છે. એ બદલ આભાર. મિત્રો, આપણને એમ લાગે છે કે આપણે ફક્ત એક રક્તનું દાન કરીએ છીએ, પણ એક રક્તદાન યુનિટ થકી આપણે 3 માનવ જિંદગી બચાવીએ છીએ. કે પહેલાંના જમાનામાં આખું હોલ બ્લડ ચડાવવામાં આવતું હતું, પણ હવે વિજ્ઞાનના વિકાસ સાથે એ બ્લડમાંથી જુદા કમ્પોનન્ટ છૂટા પડે છે, પ્લેટલેટ, પ્લાઝમા અને રેડ સેલ, જેના થકી આપણે જે વ્યક્તિને જેની જરૂરિયાત છે એ પૂરું પાડીએ છીએ, જેથી એક રક્તદાનના યુનિટ થકી આપણે 3 વ્યક્તિને જીવન આપી શકીએ છીએ.